આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે જે માર્કેટમાં ઉતાર ચઢાવ છે, પરંતુ સ્મોલ ફાઇનાન્સ બેંક જેટલી પણ છે તેમાં આપણને એક સારી એવી તેજી જોવા મળી રહી છે, જેનું મેઇન કારણ એ છે કે આરબીઆઈ તરફથી જે નવું સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે ત્યારબાદ અહીંયા કહી શકાય કે સ્મોલ ફાઇનાન્સ બેંક માટે એક રાહતના સમાચાર અહીંયા આપણને જોવા મળ્યા છે અને આરબીઆઈએ FY26થી PSLથી જોડાયેલા નિયમો જે છે તેમને અહીંયા સરળ કરતાં આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે, જેને કારણે કરીને એમ કહી શકાય કે PSLના જે એડિશનલ કમ્પોનન્ટ જે છે તે 35%ને બદલે હવે તેમને 20% કર્યા છે અને કુલ PSLની જે જરૂરિયાત જે છે તે પણ અહીંયા તેમને ઘટાડી છે, જે 75%થી ઘટાડીને તેમને 60% કરવામાં આવશે। એનો મતલબ એ થઈ જાય છે કે ખાસ કરીને સ્મોલ ફાઇનાન્સ બેંકને પ્રાથમિક ક્ષેત્રમાં તેમને હવે ઓછી લોન આપવી પડશે અને આ કારણસર જે નિયમોમાં જે સરળતા મળી છે અને જે રાહત મળી છે તેને કારણે કરીને સિલેક્ટેડ કાઉન્ટર્સ પર આજે આપણને સારું ફોકસ જોવા મળ્યું છે, જેમાં ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ પર નજર કરી રહીશું આપણે, ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, જના જેવા અને સૂર્યોદય જેવા કાઉન્ટર્સ છે જ્યાં આપણને સારી એવી રેલી અહીંયા આપણને જોવા મળી રહી છે। પરંતુ બીજી તરફ બ્રોકરેજ રિપોર્ટનો પણ અહીંયા આપણને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મોર્ગન સ્ટાન્લીના પહેલા રિપોર્ટ પર નજર કરશું, તેમનું કહેવું છે કે આરબીઆઈના નવા સર્ક્યુલરથી ખાસ કરીને સ્મોલ ફાઇનાન્સ બેંકને અહીંયા રાહત મળતી જોવા મળી છે અને FY26થી પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગથી સંબંધિત નિયમો જે છે તેમને સરળ કર્યા છે, જેનો અર્થ એ છે કે સ્મોલ ફાઇનાન્સ બેંકને પ્રાથમિક ક્ષેત્રે અહીંયા ઓછી લોન આપવી પડશે, જે આરબીઆઈના નવા સર્ક્યુલરને માળખાકીય રીતે તેઓ અહીંયા પોઝિટિવ ગણી રહ્યા છે। સાથે તેમનું પણ કહેવું છે કે લાંબા ગાળે ગ્રોથની ગતિમાં અહીંયા વધુ સુધારો પણ જોવા મળી શકે છે। બીજી તરફ આગળ સિટીના બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરશું, તેમને પણ અહીંયા પોતાનો પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે, તેમનું પણ સેમ કહેવું છે કે આરબીઆઈના નવા સર્ક્યુલરથી સ્મોલ ફાઇનાન્સ બેંકને રાહત મળી છે। સાથે તેમને એ વાત પણ કરી છે કે PSLનું જે એડિશનલ કમ્પોનન્ટ જે છે તે 35થી બદલે હવે 30% કર્યું છે અને MFIsને PSL લક્ષ્ય હાંસલ કરવા માટે હવે વધુ લોન આપવી પડતી હતી, જે હવે નહીં આપવાની રહેશે અને ખાસ કરીને સ્મોલ ફાઇનાન્સ બેંક હવે નોન PSL પોર્ટફોલિયોને પણ તેઓ વધારી શકશે। એટલે ખૂબ જ એક પોઝિટિવ રિપોર્ટ જે છે આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે અને આરબીઆઈ પાસેથી જે રાહત મળી છે આ મેઇન કારણ છે, જેને કારણે કરીને આજે આપણને આ બધી જ બેંકો છે જેમાં આપણને એક સારી એવી રેલી જે છે અહીંયા હાલના પૂરતા આપણને જોવા મળી રહી છે।